जय स्वामीनारायण। शिक्षापत्री श्लोक नंबर 31। અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું, અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું। સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે પોતાના શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવું જરૂરી છે। શરીર જો સ્વસ્થ અને નિરોગી હોય તો શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, કે તા શરીરથી જ ધર્મ આચરણ થઈ શકે છે, અને આ શરીરથી જ પરમાત્માની ભક્તિ થઈ શકે છે। આ શરીર અને પુરુષાર્થના સાધનભૂત છે, માટે શરીરને સ્વસ્થ રાખવું એ તો અયોગ્ય જ છે। પણ શરીર સ્વસ્થ રાખવા સારું અંદર માંસ મદિરાનો જે પ્રવેશ કરાવવો એ યોગ્ય નથી। માટે જેમ બને તેમ શરીરની અંદર ઔષધના યોગે પણ દારૂ માંસનો પ્રવેશ ન થાય એવી કાળજી રાખવી જોઈએ। સતાનંદ સ્વામી સમજાવે છે કે આ બધા ધર્મો સામાન્યપણે સ્વસ્થ દશાના બતાવ્યા છે। કોઈ સમયે પ્રાણ પણ રહે નહીં, આવી મોટી બીમારી આવી પડે ત્યારે કોઈ વૈદ્ય કહે કે તમને આ ઔષધ લેવું પડશે, અને એ ઔષધ પણ માંસ મદિરાથી મિશ્રિત છે, અને જો આ ઔષધ લેશો તો જ શરીર બચશે, નહીં તો શરીર બચશે નહીં। આવા સમયમાં તો શરીરને બચાવવું એ જ પ્રાથમિકતા છે, એમ સમજીને જાણે માંસ મદિરાથી યુક્ત ઔષધનું ભક્ષણ થાય અથવા અજાણે થાય તો તેનું યથાશક્તિ પ્રાયશ્ચિત કરી નાખવું। મરીચી સ્મૃતિમાં પ્રતિપાદન કરેલું છે કે માંસ મિશ્રાગદ પ્રાશે તપ્ત કૃષમ વિશોધનમ। એ વાક્યનો એ અર્થ છે કે કોઈ ભયંકર બીમારી આવી પડે અને માંસથી મિશ્રિત એવા ઔષધનું જો ભક્ષણ કરવું પડે તો તેના પ્રાયશ્ચિત રૂપે તપ્ત કૃચ્છ નામનું વ્રત કરી નાખવું। અર્થાત આપતકાળ આવે ત્યારે આપતકાળનો ધર્મ સ્વીકારી લેવો, અને જ્યારે આપતકાળની નિવૃત્તિ થાય ત્યારે યથાશક્તિ પ્રાયશ્ચિત કરી પોતાના મુખ્ય ધર્મમાં આવી જવું। વળી અજાણ્યા જે વૈદ્ય આપેલા ઔષધમાં ક્યારેક નહીં ભક્ષણ કરવા યોગ્ય અપવિત્ર વસ્તુ આવી જતી હોય છે, માટે સારી રીતે પરિચિત એવા વૈદ્ય આપેલું ઔષધ ગ્રહણ કરવું, પણ અપરિચિત વૈદ્યનું ઔષધ ગ્રહણ કરવું નહીં, આવો શ્રીહરિનો અભિપ્રાય છે। માટે ભક્તો શરીર માંદું હોય ત્યારે દવા લેવી એ ફરજિયાત છે, પરંતુ દવા લેતી વખતે ડૉક્ટરને પૂછવું કે આમાં આલ્કોહોલ મિશ્રિત દવા નથી ને, એમ પૂછીને પછી દવા લેવી।